બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 23મો. તેમનો શાંત વિગ્રહ ભક્તના મૃત્યુભયને દૂર કરવામાં પૂર્ણ સમર્થ છે. તપસ્યાનું ફળ આપવું તથા અખિલ સંપત્તિઓને ભરપૂર રાખવી એ તેમનો સ્વાભાવિક ગુણ છે. તેઓ આશુતોષ છે. તેમના મુખ પર કદી ઉદાસી આવતી નથી. તેઓ ભક્તો પર અનુગ્રહ કરનારા છે. તેમને વિશ્વનાથ, વિશ્વબીજ, વિશ્વરૂપ, વિશ્વજ, વિશ્વંભર, વિશ્વવર અને વિશ્વસંહારક કહેવામાં આવે છે. તેઓ કારણોના કારણ તથા નરકોમાંથી ઉદ્ધાર કરવામાં બહુ કુશળ છે. તે સનાતન પ્રભુ જ્ઞાન પ્રદાન કરવાવાળા જ્ઞાનના બીજ અને જ્ઞાનાનંદ છે. દાનવરાજ શંખચૂડે વિમાનમાંથી ઉતરીને તેમના દર્શન કર્યા અને બધાની સાથે મસ્તક ઝુકાવીને ભગવાન શંકરને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. તે સમયે શંકરના વામ ભાગમાંથી ભદ્રકાળી વિરાજેલા હતા અને સામે સ્વામી કાર્તિકેય હતા. આ ત્રણ મહાનુભાવોએ શંખચૂડને આશીર્વાદ આપ્યા. તેને આવેલો જોઈને નંદીશ્વર વગેરે બધા જ ઊભા થઈ ગયા. ત્યાર પછી તેમની વચ્ચે તેના વિશેની વાતો આરંભ થઈ ગઈ. તેમની સાથે વાતચીત કર્યા પછી રાજા શંખચૂડ ભગવાન શંકરની પાસે બેસી ગયો. ત્યારે પ્રસન્નાત્મા ભગવાન મહાદેવ તેને કહેવા લાગ્યા. મહાદેવજીએ કહ્યું કે રાજન, બ્રહ્મા અખિલ જગતના રચયિતા છે. તેઓ સર્વજ્ઞ તથા ધર્મના પિતા છે. તેમના પુત્ર મરીચી છે. તેમનામાં શ્રીહરિ પ્રત્યે અપાર શ્રદ્ધા તથા ધર્મ પ્રત્યે નિષ્ઠા છે. મરીચીએ ધર્માત્મા કશ્યપને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા છે. પ્રજાપતિ દક્ષે પ્રસન્નતાપૂર્વક પોતાની 13 કન્યાઓ એમને સોંપી છે. તે કન્યાઓમાં એક કન્યા દનુ છે. દનુના 40 પુત્ર છે, જેમને પરમ તેજસ્વી દાનવ કહેવામાં આવે છે. તે પુત્રોમાં બળ અને પરાક્રમથી યુક્ત એક પુત્રનું નામ વિપ્રચિત છે. વિપ્રચિતના પુત્ર દંભ છે. તે દંભ ધર્માત્મા, જીતેન્દ્રિય તથા વૈષ્ણવ પુરુષ છે. તેમણે શુક્રાચાર્યને ગુરુ બનાવી ભગવાન શ્રીકૃષ્ણના ઉત્તમ મંત્રોના પુષ્કર ક્ષેત્રમાં લાખ વર્ષો સુધી જપ કર્યા હતા. ત્યારે તમે કૃષ્ણપરાયણ શ્રેષ્ઠ પુરુષ તેમને પુત્ર રૂપે પ્રાપ્ત થયા છો. પૂર્વજન્મમાં તમે ભગવાન શ્રીકૃષ્ણના પાર્ષદ એક મહાન ધર્માત્મા ગોપ હતા. ગોપોમાં તમારી મહાન પ્રતિષ્ઠા હતી. આ સમયે તમે રાધિકાના શાપથી ભારતવર્ષમાં આવીને દાનેશ્વર બન્યા છો. વૈષ્ણવ પુરુષ બ્રહ્માથી લઈને તૃણ પર્યંત સઘળી વસ્તુઓને બ્રહ્મ માત્ર માને છે. તેમને માત્ર ભગવાન શ્રીહરિની સેવા જ અભિષ્ટ છે. તે છોડીને તેઓ સાલોક્ય, સારસી, સામુજ્ય અને સામીપ્ય આ 4 પ્રકારની મુક્તિઓ આપવામાં આવે તો પણ સ્વીકાર કરતા નથી. વૈષ્ણવોએ બ્રહ્મત્વ અને અમરત્વને પણ તુચ્છ માન્યું છે. ઇન્દ્રત્વ યા કુબેરત્વને તો તેઓ કંઈ ગણતા જ નથી. તમે તે જ શ્રીકૃષ્ણ ભક્ત પુરુષ છો. તમારા માટે દેવતાઓનું રાજ્ય બ્રહ્મ માત્ર છે. તેમાં તમારી શું આસ્થા હોઈ શકે? રાજન, તમે દેવતાઓનું રાજ્ય તેમને આપી દો અને મન પ્રસન્ન કરો. તમે પોતાના રાજ્યમાં સુખેથી રહો અને દેવતાઓ પોતાના સ્થાને રહે. ભાઈ ભાઈના વિરોધથી કંઈ લાભ નથી. તમે બધા એક જ પિતા કશ્યપના વંશજ છો. બ્રહ્મહત્યા વગેરેથી ઉત્પન્ન જેટલા પાપ છે તેમની જો જાતિ દ્રોહ વગેરે સાથે તુલના કરવામાં આવે તો આમની 16મી કળા જેટલા પણ નથી. રાજેન્દ્ર, જો તમે પોતાની સંપત્તિની હાનિ સમજતા હો તો વિચાર કરો. જગતમાં કયો પુરુષ છે જેની સ્થિતિ સદા એક સરખી રહે છે? પ્રાકૃતિક પ્રલયના સમયે બ્રહ્મા પણ અંતર્ધ્યાન થઈ જાય છે. પરમેશ્વરની ઈચ્છાથી ફરી તેમનું પ્રાગટ્ય થઈ જાય છે. પછી તપસ્યાથી ફરી તેમનામાં પૂર્વવત જ્ઞાન, બુદ્ધિ તથા લોકની સ્મૃતિનો ઉદય થાય છે. પછી તે સ્રષ્ટા જ્ઞાનપૂર્વક ક્રમશઃ સર્જન કરે છે. રાજન, સતયુગમાં ધર્મ પોતાના પરિપૂર્ણ રૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. તે સમયે સદા સત્ય જ તેનો આધાર હોય છે. તે ધર્મ ત્રેતામાં 3 ભાગથી, દ્વાપરમાં 2 ભાગથી તથા કળિયુગમાં 1 ભાગથી યુક્ત થઈ જાય છે. આ 3 યુગોમાં તેનો ક્રમશઃ હાસ થાય છે. અમાવસ્યાના ચંદ્રની જેમ કળિયુગના અંતમાં ધર્મની માત્ર એક કળા શેષ રહી જાય છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યનું જેવું તેજ હોય છે તેવું શિશિર ઋતુમાં રહેતું નથી. દિવસોમાં જોઈએ તો બપોર જેવું તેજ તેનું પ્રાતઃકાળ અને સાયંકાળે હોતું નથી. પછી ક્રમશઃ બાળ તથા પ્રચંડ અવસ્થામાં આવીને અંતમાં ફરી અસ્ત થઈ જાય છે. કાળક્રમે જ્યારે વર્ષાનો સમય આવે છે ત્યારે તેમને દિવસે પણ છુપાઈ જવું પડે છે. રાહુથી ત્રસ્ત થવાથી સૂર્ય ધ્રુજવા લાગે છે. પુનઃ થોડીવાર પછી પ્રસન્નતા આવી જાય છે. રાજન, પૂર્ણિમાની રાતમાં ચંદ્રમાં જેટલા પોતાની બધી કળાઓથી પૂર્ણ રહે છે તેવા સદા રહેતા નથી. દરરોજ ક્ષીણ થતા જાય છે. પછી અમાવસ્યા બાદ તેઓ દરરોજ પુષ્ટ થતા જાય છે. શુક્લ પક્ષમાં તેઓ શોભા સંપત્તિથી યુક્ત રહે છે અને કૃષ્ણ પક્ષમાં ક્ષય રોગથી ફરી નિશ્ચેજ થઈ જાય છે. ગ્રહણના સમયે તેમની શોભા નષ્ટ થઈ જાય છે તથા વર્ષા ઋતુમાં મેઘથી આવૃત આકાશમાં તેઓ પ્રકાશિત થઈ શકતા નથી. કાળભેદ અનુસાર ચંદ્રમાં કોઈ સમય શુદ્ધ શ્રી સંપન્ન હોય છે તો કોઈ સમય શ્રીહીન થઈ જાય છે. બલિ ભવિષ્યમાં ઇન્દ્ર થશે, જો કે અત્યારે શ્રીહીન થઈને સુતત લોકમાં સ્થિત છે. અખિલ ચરાચર પ્રાણી કાલની પ્રેરણા અનુસાર નષ્ટ અને ઉત્પન્ન થાય છે. માત્ર પરમાત્મા શ્રીકૃષ્ણ જ સમ છે, કેમ કે તેઓ જ સર્વના ઈશ્વર છે. તેમની કૃપાથી મને પણ મૃત્યુંજય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી અસંખ્ય પ્રાકૃત પ્રલયને મેં જોયા છે અને આગળ પણ હું વારંવાર જોઈશ. તે પરમેશ્વર જ પ્રકૃતિ રૂપે અને તેમને પુરુષ પણ કહેવામાં આવે છે. તેઓ જ આત્મા અને તે જ જીવ છે. તેઓ નાના પ્રકારના રૂપ ધારણ કરીને સદા કાર્યમાં સંલગ્ન રહે છે. જે સદા તેમના
નામ ગુણોનું કીર્તન કરે છે તે કાલ મૃત્યુ, જન્મ, રોગ તથા જરાના ભયને લીધે જીતી લે છે. તે જ પરમેશ્વરે બ્રહ્માને સૃષ્ટિ કરતા, વિષ્ણુને પાલન કરતા તથા મને સંહાર કરતા બનાવ્યો છે. તેમની જ કૃપાથી અમે બધા જગતના શાસક બન્યા છીએ. રાજન, આ સમયે હું કાલાગ્નિ રૂદ્રને સંહારના કાર્યમાં નિયુક્ત કરીને સ્વયં તે પરમેશ્વરના નામ ગુણોનું નિરંતર કીર્તન કરું છું. એના કારણે મૃત્યુ પોતાનો પ્રભાવ મારા પર નાખી શકતું નથી. આ જ્ઞાનના મહિમાથી હું સદા નિર્ભય રહું છું. મૃત્યુ પણ મારાથી ડરીને એ રીતે ભાગી જાય છે જેમ ગરુડના ભયથી સર્પ. નારદ ભગવાન શંકર આ પ્રમાણે કહીને ચૂપ થઈ ગયા. ત્યારે દાનવરાજે તેમના વચન સાંભળી તેમની બહુ પ્રશંસા કરીને મધુર વાણીમાં વિનયપૂર્વક પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. શંખચૂડે કહ્યું, ભગવાન, તમે જે કંઈ પણ કહ્યું તે બધું સત્ય છે. તેને કદી અન્યથા માની શકાય એમ નથી. તેમ છતાં મારી પ્રાર્થના છે તે સાંભળવાની કૃપા કરો. આ સમયે તમે અહીં જે જાતિદ્રોહને મહાન પાપ કહ્યું છે તે જો દેવતાઓને માન્ય છે તો રાજા બલિનું સર્વસ્વ છીનવીને તેમને સુતરલોકમાં કેમ મોકલી દેવામાં આવ્યા? મેં આ બધું ઐશ્વર્ય મારા પરાક્રમથી પ્રાપ્ત કર્યું છે. દાનવોના પૂર્વ વૈભવનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન ગદાધર પણ સુતરલોકના દાનવ સમાજને હઠાવી દેવા સમર્થ નથી, કેમ કે તે પોતાનું પૈતૃક સ્થાન છે. જો ભાઈની સાથે દ્રોહ અનુચિત છે તો દેવતાઓએ ભાઈ સહિત હિણાક્ષની હિંસા કેમ કરાવી? શુભ વગેરે અસુરોને દેવતાઓએ કેમ મારી નાખ્યા? પૂર્વકાળમાં જ્યારે સમુદ્ર મંથન થયું તે સમયે અમૃતપાન માત્ર દેવતાઓએ કર્યું. તેઓ સંપૂર્ણ ફળના ભાગી થયા અને અમને ત્યાં માત્ર ક્લેશના ભાગીદાર બનાવવામાં. આ સંપૂર્ણ વિશ્વ ભગવાન શ્રીકૃષ્ણનું ક્રીડા ક્ષેત્ર છે. તેઓ અહીં જ્યારે જેને આપે છે તેનો ઐશ્વર્ય પર અધિકાર થઈ જાય છે. દેવો અને દાનવોમાં ઐશ્વર્યના કારણે સદા વિવાદ ચાલતો રહ્યો છે. કાલક્રમે ક્યારેક તેમને અને ક્યારેક અમને જય અથવા પરાજય પ્રાપ્ત થતો રહ્યો છે. અમારા બંનેના વિવાદમાં તમારું આવું અયોગ્ય છે, કેમ કે તમે તો અમારા બંને પક્ષો સાથે સમાન સંબંધ રાખનારા બંધુ, ઈશ્વર તથા મહાત્મા છો. અમારી સામે આ રીતે તમારો વ્યવહાર બહુ લજ્જાની વાત છે. જો કદાચ યુદ્ધમાં તમારો પરાજય થઈ હોત તો એનાથી વિશેષ તમારી અપકીર્તિ થશે. મને શંખચૂડના આ વચન સાંભળીને ભગવાન શંકર હસવા લાગ્યા. ત્યાર પછી તેને ઉત્તર આપવા લાગ્યા. મહાદેવજી બોલ્યા કે રાજન, તમે લોકો પણ બ્રહ્માજીના વંશજ છો. પછી તમારી સાથે યુદ્ધ કરવામાં કઈ મોટી લજ્જાની વાત છે અને હારવાથી અમારી કઈ મોટી અપકીર્તિ થશે? આ પહેલાં મધુ અને કૈટભની સાથે શ્રીહરિનું પણ યુદ્ધ થઈ ચૂક્યું છે. રાજન, એકવાર તેઓ હિરણ્યાક્ષ સાથે લડ્યા હતા અને ફરી બીજી વાર હિરણ્યકશિપુ સાથે. સ્વયં મેં પણ પૂર્વે ત્રિપુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ પ્રાચીન સમયમાં જે સર્વોપરી પ્રકૃતિ ભગવતી જગદંબા છે તેમનું શુંભ, નિશુંભ વગેરે સાથે અત્યંત અદ્ભુત યુદ્ધ થયું હતું. તમે તો સ્વયં તે પરમાત્મા શ્રીકૃષ્ણના પાર્ષદ છો. જે દૈત્યો મરાઈ ગયા છે તેમાંથી કોઈ પણ તમારા જેવો બળવાન ન હતો. પછી રાજન, તમારી પાસે યુદ્ધ કરવામાં મને લજ્જા શા માટે હોય? દેવતાઓ ભગવાન શ્રી હરિના શરણે ગયા છે ત્યારે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. તેથી દેવતાઓનું રાજ્ય તમે પાછું આપી દો. બસ મારા કહેવાનો અભિપ્રાય એટલો છે કે અથવા મારી પાસે લડવા માટે તૈયાર થઈ જાઓ. હવે વધારે શબ્દોનો અપવ્યય કરવામાં શું પ્રયોજન છે? નારદ જ્યારે આ પ્રમાણે કહીને ભગવાન શંકર ચૂપ થઈ ગયા તથા શંખચૂડ પણ પોતાના મંત્રીઓ સાથે ઊભો થઈ ગયો. ત્યાર પછી આવે છે ભગવાન શંકર અને શંખચૂડના પક્ષોમાં યુદ્ધ. ભદ્રકાળીનું ઘોર યુદ્ધ અને આકાશવાણી સાંભળીને કાલિકાએ શંખચૂડ પર પાશુપતાસ્ત્ર ન ચલાવું. ભગવાન નારાયણ કહે છે કે મુને પ્રતાપી દાનવરાજ શંખચૂડ માથું ઝુકાવીને ભગવાન શિવને પ્રણામ કરી પોતાના મંત્રીઓ સાથે તુરત વિમાનમાં જઈને બેઠો. બંને પક્ષો વચ્ચે યુદ્ધ આરંભ થઈ ગયું. દાનવો કાર્તિક સ્વામી સામે બહુ વ્યથિત થવા લાગ્યા. તેમનામાં ભાગદોડ થવા લાગી. આ બાજુ સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા અને સ્કંદ પર પુષ્પવૃષ્ટિ થવા લાગી. સ્કંદનું યુદ્ધ અદ્ભુત અને ભયાનક હતું. તે દાનવો માટે વિનાશકારી સિદ્ધ થઈ રહ્યું. આ જોઈને વિમાનમાં બેઠેલા રાજા શંખચૂડે બાણવૃષ્ટિ શરૂ કરી. શંખચૂડના બાણ મેઘવૃષ્ટિની જેમ પડી રહ્યા હતા. ત્યારે ઘોર અંધકાર છવાઈ ગયો. પછી અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો. આ જોઈને નંદીશ્વર બધા દેવતાઓ ભાગીને જવા લાગ્યા. માત્ર કાર્તિકેય જ યુદ્ધમાં સ્થિર રહ્યા. રાજા શંખચૂડ પર્વતો, સર્પો, શિલાઓ તથા વૃક્ષોની ભયંકર વૃષ્ટિ કરવા લાગ્યા. તેનું પરાક્રમ અસહ્ય હતું. તેની બાણવૃષ્ટિથી કાર્તિકેય ઢંકાઈ ગયા, જાણે સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય છે. શંખચૂડે કાર્તિકેયના ભયંકર ધનુષને કાપી નાખ્યું, તેમના દિવ્ય રથને તોડી નાખ્યો તથા રથના ઘોડા પણ મારી નાખ્યા. તેમના મોરનું શરીર બાણોના પ્રહારથી ચારણી જેવું થઈ ગયું. ત્યાર પછી દાનવરાજે તેમની ઉપર તેજસ્વી અને પ્રાણઘાતક શક્તિ ચલાવી. તે શક્તિના આઘાતથી કાર્તિકેય ક્ષણવારમાં મૂર્છિત થઈ ગયા, પરંતુ તુરત સચેત થઈ ગયા. તેમણે તે દિવ્ય ધનુષ હાથમાં લીધું જે પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ તેમને આપ્યું હતું. ત્યાર પછી કાર્તિકેય રત્નો દ્વારા નિર્મિત યાન પર સવાર થઈને અસ્ત્રશસ્ત્રો વડે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેમણે દાનવરાજના પર્વતો, શિલાઓ, વૃક્ષો, સર્પોના પ્રહારોને કાપી નાખ્યા. તેમને પાર્જન્ય દ્વારા અગ્નાસ્ત્રને બુઝાવીને જોતામાં શંખચૂડના ધનુષ, કવચ,
કવચ, રથ, સારથી તથા મુગટને કાપી નાખ્યા. પછી ઉલ્કા જેવી પ્રકાશિત એક ભયંકર શક્તિ તેમણે દાનવરાજની છાતીમાં મારી. તેના આઘાતથી તે મૂર્છિત થઈ ગયો. પછી હોશમાં આવીને તુરંત બીજા રથ પર બેસી ગયો. નારદ શંખચૂડ માયાવીઓનો સરદાર હતો. તેણે માયા વડે ત્યાં બાણોની ઝાડ બિછાવી દીધી. તેનાથી કાર્તિકેયને ઢાંકી દઈને એક અમોઘ શક્તિ હાથમાં લીધી. ભગવાન વિષ્ણુના તેજથી વ્યાપ્ત તે શક્તિ પ્રલયાગ્નિ જેવી પ્રતીત થતી હતી. દાનવરાજે ક્રોધપૂર્વક તે શક્તિને કાર્તિકેય પર છોડી દીધી. મહાબળી કાર્તિકેયને તે શક્તિના પ્રહારથી મૂર્છિત થઈ ગયા. ત્યાં કાલી દેવી તેમને ઉપાડીને ભગવાન શંકર પાસે લઈ ગઈ. શિવજીએ લીલાપૂર્વક જ્ઞાન બળથી તેમને સચેત કરી દીધા અને અસીમ બળ પ્રદાન કર્યું. પ્રતાપી વીર કાર્તિકેય તુરંત ઊભા થઈ ગયા. તે સમયે ભગવાન શંકરે પોતાની સેના તથા દેવતાઓને યુદ્ધ કરવા પ્રેરિત કર્યા. સેના સહિત દાનવરાજની સાથે દેવતાઓનું યુદ્ધ આરંભ થયું. સ્વયં ઇન્દ્ર વૃષપર્વાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સૂર્યદેવ વિપ્રચિત સાથે લડવા લાગ્યા. ચંદ્રમા દંભની સાથે લડવા લાગ્યા. કાલ મહારાજે કાલેશ્વરની સાથે અને અગ્નિદેવે ગોકર્ણ સાથે યુદ્ધ શરૂ કર્યું. કાલકેય, કુબેર અને માયાસુર વિશ્વકર્મા સાથે લડવા લાગ્યા. મૃત્યુ દેવતા ભયંકર નામક દાનવ સાથે અને યમ સંહાર સાથે લડવા લાગ્યા. કલવિંક અને વરુણમાં ચંચળ અને વાયુમાં વૃદ્ધ ધૃષ્ટપૃષ્ટ સાથે તથા રક્તાક્ષ શનિશ્ચર્ય સાથે લડવા લાગ્યા. જયંતે રત્નસારનો સામનો કર્યો. દીપ્તિમાન સાથે અશ્વિની કુમાર અને ધ્રુમની સાથે નલકુબેરનું યુદ્ધ આરંભ થયું. ધર્મ અને ધનુર્ધર મંગળ અને મુંડકાક્ષ, શોભાકર અને ઈશાન તથા પીઠર અને મન્મથ એકબીજા સાથે લડવા લાગ્યા. ઉલ્કામુખ, ધ્રુમ, ખડગધ્વજ, કાંચીમુખ, પિંડ, ધ્રુમ્ર, નદી, વિશ્વ અને પલાશ આ બધાની સાથે આદિત્યગણ ઘોર યુદ્ધ કરવા લાગ્યા. 11 મહારુદ્રગણ 11 મહાભયંકર દાનવો સાથે ભીડા ગયા. ઉગ્રદંડા વગેરે અને મહામારી વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. નંદીશ્વર વગેરે સમસ્ત રુદ્રગણ દાનવગણોની સાથે લડવા લાગ્યા. તે મહાયુદ્ધ પ્રલયકાળ જેવું લાગતું હતું. તે સમયે ભગવાન શંકર કાલી અને પુત્રની સાથે વટવૃક્ષની છાયામાં બેઠા હતા. મને બાકીના બધા સૈનિકો યુદ્ધ કરતા હતા. શંખચૂડ રત્નમય આભૂષણોથી વિભૂષિત થઈને કરોડો દાનવો સાથે રત્નમય સિંહાસન પર વિરાજમાન હતો. તે યુદ્ધમાં ભગવાન શંકરના સમસ્ત યોદ્ધા પરાજિત થઈ ગયા. દેવતાઓ ઘાયલ થઈને ભાગવા લાગ્યા. આવું જોઈને ભગવાન સ્કંદને ભારે ક્રોધ આવ્યો. તેમણે દેવતાઓને અભયદાન આપ્યું અને પોતાના તેજથી આત્મીય ગણોનું બળ વધાર્યું. તે પોતે પણ દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમણે યુદ્ધમાં દાનવની 100 અક્ષોહિણી સેનાનો સંહાર કરી નાખ્યો. કમલલોચનના કાલી ક્રોધિત થઈને પોતાના ખપરથી દાનવોના ખૂન પી જતી હતી. લાખો હાથી ઘોડાઓને એક હાથે સમેટીને લીલાપૂર્વક ગળી જતી હતી. મુને સમરભૂમિમાં હજારો કબંધ નૃત્ય કરવા લાગ્યા. સ્કંદના બાણોથી અંગભંગ થયેલા મહાન બળ પરાક્રમથી સંપન્ન બધા દાનવો ભયભીત થઈને ભાગવા લાગ્યા. વૃષપર્વા, વિપ્રચિત, દંભ અને વિવંકન આ બધા ક્રમશઃ સ્કંદની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે કાલીએ સમ્રાંગણમાં પ્રવેશ કર્યો. ભગવાન શિવ કાર્તિકેયની રક્ષા કરવા લાગ્યા. નંદીશ્વર વગેરે વીર કાલીની પાછળ પાછળ ગયા. સમસ્ત દેવતા, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને કરોડો મેઘ પણ તેમની સાથે હતા. સંગ્રામમાં પહોંચીને કાલીએ સિંહનાદ કર્યો. દેવીના સિંહનાદથી દાનવો મૂર્છિત થઈ ગયા. કાલીએ વારંવાર દૈત્યોને માટે અમંગળ સૂચક અટ્ટહાસ્ય કર્યું. તેઓ ત્યાં હર્ષપૂર્વક મધુપાન કરીને નૃત્ય કરવા લાગ્યા. યોગીણીઓ અને ડાકીણીઓ ગણ તથા દેવગણ વગેરે પણ આ કાર્યમાં યોગ આપવા લાગ્યા. કાલીને જોઈને શંખચૂડ રણભૂમિમાં આવી પહોંચ્યો. દાનવો ભયભીત હતા. દાનવરાજે તેમને અભયદાન આપ્યું. કાલીએ પ્રલયાગ્નિની જ્વાળાઓ જેવા અગ્નિનો વિસ્તાર કર્યો, પરંતુ શંખચૂડે પર્જન્યાસ્ત્રથી તેને બુઝાવી દીધો. ત્યારે કાલીએ તીવ્ર અને અત્યંત અદ્ભુત વરુણાસ્ત્ર ચલાવ્યું, પરંતુ દાનવેન્દ્ર ગંધર્વાસ્ત્ર છોડીને સહજમાં તેને કાપી નાખ્યું. ત્યાર પછી કાલીએ અગ્નિશિખા જેવા તેજસ્વી માહેશ્વરાસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ રાજા શંખચૂડે વૈષ્ણવાસ્ત્રનો પ્રયોગ કરી તેને શાંત કરી દીધું. પછી દેવીએ મંત્રોચ્ચારપૂર્વક નારાયણાસ્ત્ર ચલાવ્યું. તેને જોતાં જ રાજા રથમાંથી ઉતરી પડ્યો અને તે નારાયણાસ્ત્રને પ્રણામ કરવા લાગ્યો. શંખચૂડે દંડવત પ્રણામ કર્યા ત્યારે પ્રલયાગ્નિ સમાન તે અસ્ત્ર ઉપર ચાલ્યું ગયું. ત્યાર પછી કલીએ મંત્ર સાથે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, પરંતુ મહારાજ ચંદ્રચૂડે પોતાના બ્રહ્માસ્ત્રથી તેને શાંત કરી દીધું. પછી તો દેવીએ મંત્રોચ્ચારપૂર્વક કેટલાક મહાન દિવ્યાસ્ત્રો ચલાવ્યા, પરંતુ રાજાએ પોતાના દિવ્યાસ્ત્રોથી તે બધાને શાંત કરી દીધા. ત્યાર પછી દેવી યત્નપૂર્વક શક્તિનો પ્રહાર કર્યો. તે શક્તિ 1 યોજન લાંબી હતી, પરંતુ દાનવરાજે પોતાના તીક્ષ્ણ અસ્ત્રોથી તેના 100 ટુકડા કરી નાખ્યા. ત્યારે દેવીએ મંત્રોચ્ચારપૂર્વક પાશુપાતાસ્ત્ર લીધું અને તેને છોડવા જ ચાહતા હતા ત્યાં આવું ન કરવા માટે સ્પષ્ટ આકાશવાણી થઈ. આ રાજા એક મહાપુરુષ છે. તેનું મૃત્યુ પશુપાતાસ્ત્ર થશે નહીં જ્યાં સુધી તેના ગળામાં ભગવાન શ્રીહરિના મંત્રનું કવચ છે, અને જ્યાં સુધી તેની પતિવ્રતા પત્ની પોતાના સતીત્વની રક્ષા કરતી રહેશે ત્યાં સુધી તેની પાસે જરા અને મૃત્યુ પોતાને લેશ માત્ર પ્રભાવ પાડી શકશે નહીં. આ બ્રહ્માનું વરદાન છે. આકાશવાણીને સાંભળીને ભગવતી ભદ્રકાળીએ શસ્ત્રો ચલાવવાનું બંધ કરી દીધું. પછી તે ક્ષુધાતુર થઈને કરોડો દાનવોને ગળી જવા લાગ્યો. ભયંકર વેશવાળા તે દેવીએ શંખચૂડને ખાઈ જવા માટે બહુ વેગપૂર્વક તેના તરફ દોડ્યા. ત્યારે દાનવે પોતાના અત્યંત તેજસ્વી દિવ્યાસ્ત્રથી તે મને રોકી દીધા.
ભદ્રકાળી પોતાની સહયોગીણીઓની સાથે દૈત્ય સૈન્યનો વિનાશ કરવા લાગ્યો. તેમણે દાનવરાજ શંખચૂડ પર ભારે પ્રહાર કર્યો, પરંતુ તેઓ દાનવરાજનું કંઈ બગાડી ન શક્યા. ત્યારે તેઓ ભગવાન શંકર પાસે ચાલ્યા ગયા અને તેમણે આરંભથી લઈને અત્યાર સુધીની ક્રમશઃ યુદ્ધ સંબંધી બધી વાતો ભગવાન શંકરને કહી. દાનવોનો વિનાશ સાંભળીને ભગવાન હસવા લાગ્યા. ભદ્રકાળીએ એમ પણ કહ્યું કે હજી પણ રણભૂમિમાં લગભગ 1 લાખ મુખ્ય દાનવ છે. હું તેમને ખાઈ રહી છું. ત્યારે જે મુખમાંથી નીકળી ગયા તે જ બચી ગયા. પછી જ્યારે હું દાનવરાજ પર પશુપતાસ્ત્ર છોડવા તૈયાર થઈ ત્યારે આકાશવાણીએ કહ્યું કે રાજા તમારાથી અવધ્ય છે. ત્યારથી મહાન જ્ઞાની તથા અસીમ બળ પરાક્રમથી સંપન્ન તે દાનવરાજે મારા પર અસ્ત્ર છોડવા બંધ કરી દીધા. તે માત્ર મારા છોડેલા બાણોને કાપી નાખતો હતો. ત્યાર પછી આવે છે ભગવાન શંકર અને શંખચૂડનું યુદ્ધ. શંકરના ત્રિશૂળથી શંખચૂડનું ભસ્મ થવું તથા સુદામા ગોપના સ્વરૂપમાં તેનું વિમાન દ્વારા ગોલોકમાં પધારવું. ભગવાન નારાયણ કહે છે કે નારદ ભગવાન શિવ તત્વને જાણવામાં અત્યંત પ્રવીણ છે. ભદ્રકાળી દ્વારા યુદ્ધની બધી વાતો સાંભળીને તેઓ સ્વયં પોતાના ગણોની સાથે યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. તેમને જોઈને શંખચૂડ વિમાનથી ઉતરી ગયો અને તેણે પરમ ભક્તિપૂર્વક જમીન પર માથું ટેકવીને પ્રણામ કર્યા. પછી તે તુરત રથ પર સવાર થઈ ગયો અને ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા લાગ્યો. બ્રહ્મન ભગવાન શિવ અને શંખચૂડ વચ્ચે ઘણા લાંબા સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું. કોઈ કોઈનાથી ન જીતતા હતા કે ન હારતા હતા. ક્યારેક સમયાનુસાર શંખચૂડ શસ્ત્રો મૂકીને રથ પર વિશ્રામ કરી લેતો હતો અને ક્યારેક ભગવાન શંકર પણ શસ્ત્ર મૂકીને વૃષભ પર આરામ કરી લેતા હતા. શંકરના બાણોથી અસંખ્ય દાનવોનો સંહાર થયો. આ બાજુ જે યોદ્ધા દેવ પક્ષના મરતા હતા તેમને વિભુ શંકર પુનઃ જીવિત કરી દેતા હતા. તે જ સમયે ભગવાન શ્રીહરિ અત્યંત વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં યુદ્ધભૂમિમાં આવ્યા અને દાનવરાજ શંખચૂડને કહેવા લાગ્યા. વૃદ્ધ બ્રાહ્મણા વેશમાં આવેલા શ્રીહરિએ કહ્યું કે રાજેન્દ્ર તમે મુજ બ્રાહ્મણને ભિક્ષા આપવાની કૃપા કરો. આ સમયે સંપૂર્ણ શક્તિઓ પ્રદાન કરવાની તમારામાં યોગ્યતા છે. તેથી તમે મારી અભિલાષા પૂર્ણ કરો. હું ઈચ્છા રહી તૃષિત અને વૃદ્ધ બ્રાહ્મણ છું. પ્રથમ તમે આપવાની સત્ય પ્રતિજ્ઞા કરી લો, પછી હું તમને કહીશ. રાજેન્દ્ર શંખચૂડે અત્યંત પ્રસન્નતાથી કહ્યું કે હા હા, બહુ સારું, તમારી ઈચ્છા હોય તે તમે લઈ શકો છો. ત્યારે અતિશય માયાનો વિસ્તાર કરતા રહીને બ્રાહ્મણે કહ્યું કે મારે તમારું કૃષ્ણ કવચ જોઈએ છે. તેમની વાત સાંભળીને તે સત્ય પ્રતિજ્ઞા શંખચૂડે તુરત જ તે દિવ્ય કવચ તેમને આપી દીધું. પછી તે જ શ્રીહરિ શંખચૂડનું રૂપ બનાવીને તુલસીની પાસે ગયા. ત્યાં જઈને તેમણે તેના સતીત્વનો ભંગ કર્યો. જોકે તત્વરૂપે તો તે શ્રીહરિની પ્રિય પત્ની જ હતી. બરાબર તે જ સમયે શંકરે શંખચૂડને મારવા માટે શ્રીહરિએ આપેલું ત્રિશૂળ ઉઠાવ્યું. તે ત્રિશૂળ એટલું તેજસ્વી હતું જાણે ગ્રીષ્મ ઋતુના મધ્યાહનકાળનો સૂર્ય હોય અથવા પ્રલયકાળનો પ્રચંડ અગ્નિ. તે અમોઘ, દુર્ઘસ, અર્વર્થ અને શત્રુ સંહારક હતું. બધા શાસ્ત્રોનો સાર એવા તે ત્રિશૂળના તેજની ચક્રની સાથે તુલના કરવામાં આવતી હતી. તે ભયંકર ત્રિશૂળને શિવ અથવા કેશવ આ બે જ ઉઠાવી શકતા હતા. તે સાક્ષાત સજીવ બ્રહ્મ હતું. તેના રૂપમાં કદી પરિવર્તન થતું ન હતું અને બધા તેને જોઈ પણ શકતા ન હતા. નારદ અખિલ બ્રહ્માંડનો સંહાર કરવાની તે ત્રિશૂળમાં પૂર્ણ શક્તિ હતી. ભગવાન શંકરે લીલાપૂર્વક તેને ઉઠાવી હાથ પર ગોઠવ્યું અને શંખચૂડ પર ફેંકી દીધું. ત્યારે બુદ્ધિમાન નરેશે બધું રહસ્ય જાણીને પોતાનું ધનુષ ધરતી પર ફેંકી દીધું અને તે બુદ્ધિપૂર્વક યોગાસન લગાવીને ભક્તિ સાથે અનન્ય ચિત્તે ભગવાનના ચરણકમળનું ધ્યાન કરવા લાગ્યા. ત્રિશૂળ થોડીવાર સુધી આંટો મારતું રહ્યું, પછી શંખચૂડ પર જઈને પડ્યું. તે પડતાની સાથે દાનવેશ્વર તથા તેનો રથ બધું બળીને ભસ્મ થઈ ગયું. દાનવ શરીરના ભસ્મ થતાં તેણે એક દિવ્ય ગોપનો વેશ ધારણ કરી લીધો. તેની કિશોર અવસ્થા હતી. તે બે દિવ્ય ભુજાઓથી સુશોભિત હતા. તેના હાથમાં વાંસળી શોભી રહી હતી અને રત્નમય આભૂષણો તેને વિભૂષિત કરી રહ્યા હતા. તે જ સમયે ઓચિંતું એક સર્વોત્તમ દિવ્ય વિમાન ગોલોકમાંથી ત્યાં આવી પહોંચ્યું. તેમાં ચારે બાજુ અસંખ્ય ગોપીઓ બેઠી હતી. શંખચૂડ તેમાં બેસીને ગોલોકમાં ચાલ્યો ગયો. મુનિ, તે સમયે વૃંદાવનમાં રાસમંડળની મધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણની અને ભગવતી રાધિકા વિરાજેલા હતા. ત્યાં પહોંચતા શંખચૂડે ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને તેમના ચરણકમળોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પોતાના ચિરસેવક સુદામાને જોઈને તે બંનેના મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. તેમણે અત્યંત પ્રસન્ન થઈ તેને પોતાના ખોળામાં ઉઠાવી લીધો. ત્યાર પછી તે ત્રિશૂળ બહુ વેગપૂર્વક આદરથી ભગવાન શ્રીકૃષ્ણની પાસે આવી ગયું. શંખચૂડના હાડકામાંથી શંખની ઉત્પત્તિ થઈ. તે જ શંખ અને પ્રકારના રૂપોમાં વિરાજમાન થઈને દેવતાઓની પૂજામાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેના જળને શ્રેષ્ઠ માને છે, કેમ કે દેવતાઓને પ્રસન્ન કરવા માટે તે અચૂક સાધન છે. તે પવિત્ર જળને તીર્થમય માનવામાં આવે છે. તેના પ્રત્યે માત્ર શંકરની આદર બુદ્ધિ નથી. જ્યાં ક્યાંય પણ શંખ ધ્વનિ થાય છે ત્યાં લક્ષ્મીજી સારી રીતે વિરાજમાન રહે છે. જે શંખના જળથી સ્નાન કરી લે છે તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. શંખ સાક્ષાત ભગવાન શ્રીહરિનું અધિષ્ઠાન છે. જ્યાં શંખ રહે છે ત્યાં ભગવાન શ્રીહરિ લક્ષ્મી સહિત સદા નિવાસ કરે છે. અમંગળથી દૂર ભાગી જાય છે. ત્યાં ભગવાન શિવ પણ શંખચૂડને મારી પોતાના લોકમાં પધારી ગયા. તેમના મનમાં અપાર હર્ષ હતો. તેઓ વૃષભ પર આરૂઢ થઈ પોતાના ગણો સહિત ચાલ્યા ગયા. પોતાનું રાજ્ય મળી જવાના કારણે દેવતાઓના હર્ષની સીમા ન રહી. સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્રો વાગવા લાગ્યા અને ગંધર્વ અને કિન્નર યશોગાન કરવા લાગ્યા. ભગવાન શંકર પર પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓ અને મુનિઓએ ભગવાન શંકરની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી આવે છે શંખચૂડ વેશધારી શ્રીહરિ દ્વારા
દ્વારા તુલસીનું પાતિવ્રત ભંગ, શંખચૂડનું પુનઃ ગોલોકમાં જવું, તુલસી અને શ્રીહરિનું વૃક્ષ અને શાલિગ્રામ પાષાણના રૂપમાં ભારતવર્ષમાં રહેવું તથા તુલસી મહિમા, શાલિગ્રામના વિભિન્ન લક્ષણ અને મહત્વનું વર્ણન. નારદજીએ કહ્યું કે પ્રભુ ભગવાન નારાયણે ક્યું રૂપ ધારણ કરીને તુલસી સાથે હાસ વિલાસ કર્યો હતો, આ પ્રસંગ વિશે મને બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ ઋષિ કહે છે કે નારદ, ભગવાન શ્રીહરિએ વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું. પછી શંખચૂડનું જ રૂપ ધારણ કરીને તેઓ સાધ્વી તુલસીના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે તુલસીના મહેલના દરવાજા પર દુંદુભી વગડાવી અને જય જયકારના ઘોષથી તે સુંદરીને પોતાના આગમનની સૂચના આપી. તુલસીએ પતિને યુદ્ધથી આવ્યા જોઈ ઉત્સવ મનાવ્યો અને અત્યંત હર્ષપૂર્વક સ્વાગત કર્યું. પછી બંનેમાં યુદ્ધ સંબંધી ચર્ચા થઈ. ત્યાર પછી શંખચૂડના વેશમાં જગત પ્રભુ શ્રી હરિ સૂઈ ગયા. નારદ તે સમયે તુલસીની સાથે તેમણે સારી રીતે હાસ વિલાસ કર્યો. તેમ છતાં તુલસીને આ વખતે પહેલાં કરતાં આકર્ષણ વગેરેમાં કાંઈ અલગ અનુભવ થયો. તેથી તેમને બધી વાસ્તવિકતાનું અનુમાન લગાવીને પૂછ્યું. તુલસીએ કહ્યું કે માયેશ, કહો તો ખરા કે તમે કોણ છો? તમે કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કરી દીધું, તેથી હું તમને શાપ આપી રહ્યો છું. બ્રહ્મન તુલસીના વચન સાંભળીને શાપના ભયથી શ્રીહરિ લીલાપૂર્વક પોતાનું સુંદર મનોહર રૂપ પ્રગટ કરી દીધું. દેવી તુલસીએ પોતાની સામે તે સનાતન પ્રભુ દેવેશ્વર શ્રીહરિને વિરાજમાન જોયા. ભગવાનનો દિવ્ય વિગ્રહ નૂતન મેઘ જેવો શ્યામ હતો. આંખો શરતકાલીન કમળ જેવી હતી. તેમના અલૌકિક રૂપ સૌંદર્યમાં કરોડો કામદેવોની લાવણ્ય લીલા પ્રકાશિત થઈ રહેતી. રત્નમય ભૂષણ તેમને આભૂષિત કરી રહ્યા હતા. તેમનું મુખ પ્રસન્ન મુસ્કાનથી ભરેલું હતું. તેમના દિવ્ય શરીર પર પીતાંબર શોભતું હતું. તેમને જોઈને પતિના નિધનનું અનુમાન કરી કામિની તુલસી મૂર્છિત થઈ ગઈ. પછી ચેતના પ્રાપ્ત પછી તેણે કહ્યું. તુલસી બોલી, નાથ, તમારું હૃદય પથ્થર જેવું છે, તેથી તમારામાં જરા પણ દયા નથી. આજે તમે કપટપૂર્વક મારા આ શરીરનો ધર્મ નષ્ટ કરી મારા આ શરીરના પતિને મારી નાખ્યો. પર પ્રભુ, તમે ખરેખર પથ્થર હૃદયના છો, ત્યારે તો આટલા નિર્દય બની ગયા. તેથી દેવ, મારા શાપથી હવે પાષાણ રૂપ થઈને તમે પૃથ્વી પર રહો. અહો, અપરાધ વિના જ પોતાના ભક્તને તમે મરાવી નાખ્યો.